નમસ્કાર મિત્રો, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે પાર્થ। યુવાનો સૌથી વધારે જોડાવાની ઈચ્છા રાખતા હોય છે તે છે યુનિફોર્મ સર્વિસ એટલે કે આર્મી અથવા તો પોલીસ દળ। તો મિત્રો, આજે મારે તમારી સમક્ષ એક એવા ગુડ ન્યૂઝ શેર કરવા છે અને એ ગુડ ન્યૂઝ છે એટલે ઇન્ડિયન આર્મીની રિક્રુટમેન્ટ 2020। ઇન્ડિયન આર્મી દ્વારા વર્ષ 2020-21 માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જે કોઈ યુવાન આર્મીમાં જોડાઈ દેશ સેવા કરવા માટે માંગતા હોય તેઓ ઇન્ડિયન આર્મીની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઈને એક ફોર્મ ભરવાનું છે। આ ફોર્મ ભર્યા વગર કોઈ પણ ઉમેદવાર ભરતી મેળામાં જોડાઈ શકશે નહીં, તેની ખાસ નોંધ લેશો। અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે 28મી ડિસેમ્બર 2020। આ સમગ્ર ભરતી મેળાનું આયોજન મેજર જનરલ રાજિંદર સિંહ એપીએસ ગ્રાઉન્ડ જલંધર કેન્ટોનમેન્ટ ખાતે કરવામાં આવ્યું છે। આ ભરતી પ્રક્રિયા દરમિયાન સવારે 7 કલાકે ગેટ ઓપન થશે, જ્યારે સવારે 10 કલાકે ગેટ બંધ થશે। ભરતી પ્રક્રિયામાં 17 થી લઈને 23 વર્ષ સુધીના યુવાનો ભાગ લઈ શકશે। આ ભરતી પ્રક્રિયામાં મિનિમમ હાઇટ 170 સેન્ટીમીટર હોવી ફરજિયાત છે। આ ભરતી પ્રક્રિયામાં 52 થી લઈને 66.5 કિલોગ્રામ વજન ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે। આ સિવાય જો ભણતર અંગેની વાત કરવામાં આવે તો ધોરણ 8 થી લઈને ધોરણ 12 સુધીના ભણેલા યુવાનો તેમાં ભાગ લઈ શકે છે, જેમાં 10+2 માટે અલગ અલગ કેટેગરી માટે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ કરેલા યુવાનોની પણ જરૂરિયાત છે। જે અંગે વધુ વિગત તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને મેળવી શકો છો। તમે જ્યારે પણ ભરતી માટે જાઓ ત્યારે તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, એનસીસી કર્યું હોય તો સર્ટિફિકેટ, 20 જેટલા ફોટોઝ, આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના તમામ જરૂરી દસ્તાવેજ લઈને જવું, જેથી માંગે ત્યારે તરત રજૂ કરી શકાય। એક અરજી કરતાં પહેલાં પણ ઉમેદવારે કેટેગરી પ્રમાણે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ અવશ્ય ચેક કરી લેવા। આ સમગ્ર ભરતી પ્રક્રિયા ફ્રીમાં યોજાશે, એટલે કે આ ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ તમારી પાસે લાંચ માંગે તો પણ આપવી નહીં। આ સમગ્ર ભરતી પ્રક્રિયા ક્યારે યોજાશે, કેવી રીતે થશે પસંદગી, કોરોના કાળમાં પણ કઈ ગાઈડલાઇન્સનું ધ્યાન રાખવું પડશે। આ સમગ્ર ભરતી પ્રક્રિયાનું આયોજન 4 જાન્યુઆરી 2021 થી લઈને 31 જાન્યુઆરી 2021માં કરવામાં આવ્યું છે। આ ભરતી મેળામાં ઉમેદવારની પસંદગી ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે થશે, જેમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેખિતમાં પરીક્ષા આપવાની રહેશે। ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાં 1.6 કિમીની દોડ, પુલઅપ્સ, 9 ફૂટનું ડીજ તથા ઝિગઝેગ બેલેન્સ કરાવવામાં આવશે, જેમાં પાસ થયા બાદ પસંદગીની પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવશે। અને હા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ દરમિયાન કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન કરવું નહીં, અને જો આમ કરતાં પકડાશો તો ભરતી નહીં પણ જેલની હવા ખાવી પડશે। કોરોના કાળમાં ભરતી પ્રક્રિયામાં જતા પહેલા ઉમેદવારોએ કોવિડ ફ્રી સર્ટિફિકેટ અથવા તો નો રિસ્ક સર્ટિફિકેટ લઈને જવાનું રહેશે। ત્યારબાદ જ એન્ટ્રી મળશે। ઉમેદવારોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે। જો કોઈને તાવ અથવા અન્ય કોઈ લક્ષણ દેખાશે તો તેને અલગ જગ્યાએ લઈ જવામાં આવશે। ભરતી મેળામાં જતા પહેલાં ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ ઉપરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે, અને આ એડમિટ કાર્ડની જાણ 29 ડિસેમ્બરથી 3 જાન્યુઆરીની વચ્ચે ઈમેલ દ્વારા કરવામાં આવશે। ઉમેદવારોએ ખાસ આ મુદ્દે ધ્યાન રાખવું કે જો તેઓ નકલી એડમિટ કાર્ડ સાથે પકડાશે તો સીધા જ પોલીસના હવાલે કરવામાં આવશે, અને ફાટેલા કે ઓવર રાઇટિંગવાળા સર્ટિફિકેટ સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં। આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોએ સ્થળ પર પોતાના રિસ્ક પર જવાનું રહેશે। રસ્તામાં કોઈ પણ પ્રકારનો અકસ્માત નડે તો તેની જવાબદારી પણ ઉમેદવારની પોતાની રહેશે। આ ભરતી પ્રક્રિયા દરમિયાન મોબાઈલ ઇઝ નોટ અલાઉડ, એટલે મોબાઈલ લીધા વગર જવાનું। દોસ્તો, ફરી મળીશું સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર। ત્યાં સુધી મને આપો રજા, પણ જો હા, જતાં જતાં તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં। ત્યાં સુધી મને આપો રજા, આવજો।